પહલગામ આતંકી હુમલાને લઈ માયાવતીનું મોટું નિવેદન। માયાવતીએ નામ લીધા વગર કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। પોસ્ટરબાજીની ગંદી રાજનીતિ ન થવી જોઈએ તે પ્રકારની વાત પણ માયાવતીએ કરી। સરકારની દરેક કાર્યવાહી સાથે ઊભા રહેવું જોઈએ તે પ્રકારની વાત માયાવતીએ કરી છે। તો પોસ્ટરબાજીની જે ગંદી રાજનીતિ છે તે ન થાય તે પ્રકારની વાત પણ માયાવતીએ કરી છે। નામ લીધા વગર કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। સરકારની દરેક કાર્યવાહી સાથે ઊભું રહેવું જોઈએ તે પ્રકારની વાત પણ માયાવતીએ કરી। આ તરફ પહલગામ આતંકી હુમલાને લઈ માયાવતીનું મોટું નિવેદન। માયાવતીએ નામ લીધા વગર કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। પોસ્ટરબાજીની ગંદી રાજનીતિ ન થવી જોઈએ તે પ્રકારની વાત પણ માયાવતીએ કરી। સરકારની દરેક કાર્યવાહી સાથે ઊભા રહેવું જોઈએ તે પ્રકારની વાત માયાવતીએ કરી છે। તો પોસ્ટરબાજીની જે ગંદી રાજનીતિ છે તે ન થાય તે પ્રકારની વાત પણ માયાવતીએ કરી છે। નામ લીધા વગર કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। સરકારની દરેક કાર્યવાહી સાથે ઊભું રહેવું જોઈએ તે પ્રકારની વાત પણ માયાવતીએ કરી।